આરતીબેન, કિશોરાવસ્થાનો ગાળો માત્ર કિશોરીઓને જ નથી હોતો, તેની અસર કિશોરોને પણ થાય છે. તો પછી આપણે કેમ છોકરીઓની જ વાતો કરીએ છીએ? હરિતા, છોકરા કરતાં છોકરીઓનો વૃદ્ધિ દર 1 કે 2 વર્ષ વહેલો આવે છે. વળી કિશોરીઓના શારીરિક પ્રશ્નો કિશોરો કરતાં અલગ હોય છે. અને આપણે બે અહીંયા વાતો કરીએ છીએ, પણ ત્યાં રેખાબેન અને ભાવનાબેન વચ્ચે પણ આવી જ કંઈક ચર્ચા ચાલે છે. જો શાલિની, જલ્દી આવ, મોડું થાય છે. આવું છું. શાલિની, શું છે મમ્મી? બેટા સાચવીને સાયકલ ચલાવજો હો. હા મમ્મી, મને ખબર છે, તું ચિંતા ના કર. અરે શું ચિંતા ના કરું, બહાર કેટલો ટ્રાફિક હોય છે બેટા. મમ્મી, હું કઈ નાની કીકલી નથી. હવે મને ખબર છે કે તું નાની કીકલી નથી રહી, પણ એટલી બધી મોટી પણ નથી થઈ ગઈ કે તને કેવું ના પડે, સમજી? મમ્મી, આવજો. આવજે બેટા. અને જો મારી વાત સાંભળ, આમ ટ્યુશન પતે ને કે સીધી ઘરે આવજે. હા મમ્મી, હું સીધી ઘરે આવીશ. હા, આ તમે બંને જણા કશા ફરવા ના જતા રહેતા પાછા? નહીં જઈએ. આવજે હો બેટા, આવજે. આવજો. અને જો સાંભળ, સાચવીને ચલાવજે ને ટ્યુશન પતે એટલે સીધી આવી જજે. હા મમ્મી, આવજો. એ હા, આવજે બેટા. આ તમારા માં દીકરીના રોજના ડાયલોગ હવે મને યાદ રહી ગયા છે. શું કરું ભાવના, આ છોકરી છે એટલે ચિંતા તો થાય કે નહીં? ભાઈ, ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ એના માટે આમ રઘવાયા ના રહેવાય. તારા કુખે છોકરો છે ને એટલે તને આ ચિંતા નથી, બાકી છોકરીની જાત છે તો ચિંતા તો કરવી પડે કે નહીં? એવી વાત નથી હો રેખાબેન. આ મારોય ધવલ જ્યારે 12-13 વર્ષનો થયો ને ત્યારે એનું વર્તન પણ આવું જ હતું. અરે આ કપડાં નહીં, હું તો પેલા જ કપડાં પહેરીશ. એના બૂટ અત્યારે પણ ઘરે આવીને ગણી જો એટલે ખબર પડે. અરે હું શું વાત કરું, આખું કબાટ આમ રૂમમાં ભરેલું પડ્યું છે. આ કપડાની ને પેલા કપડા, આ કલરની ને પેલો કલર. અરે આખો દિવસ કપડા વાળવામાંથી જ ઊંચી નથી આવતી હું, બોલો. ત્યારથી જ તો આપણી જવાબદારી શરૂ થાય છે. આપણું બાળક સુંદર દેખાય એ તો આપણને ગમે જ ને, પણ એની સાથે સાથે પૂરતો ખોરાક લે, તન મનથી સ્વસ્થ રહે, એ પણ આપણે જ જોવાનું છે ને. શું લાવી આમાં? અરે શાલિની માટે ગરમ ગરમ ઢોકળા લાવી છું. શાલિનીને ઢોકળા બહુ ભાવે છે, પણ છે ને મેં ધવલ માટે હાંડવો બનાવ્યો છે. ચાલ આપું. હા ચાલો. તરુણાવસ્થા કે મુગ્ધાવસ્થા એ દરેક પુરુષ અને સ્ત્રીના જીવનનો ખૂબ જ મહત્ત્વનો તબક્કો છે. આ સમય દરમિયાન જે એક બાળક, સ્ત્રી અથવા પુરુષ, એ બાળકમાંથી છોકરો અને અથવા છોકરી મટી અને જીવનના મહત્ત્વના પાસાની અંદર પ્રવેશ કરે છે. અચાનક જ નાનો સમજતો બાળક જ્યારે મોટો થવા લાગે છે ત્યારે જીવનમાં માનસિક અને શારીરિક તફાવત જોવા મળે છે. કિશોર જે હમણાં સુધી નાનો હતો તેનું અચાનક ઊંચાઈમાં વધારો થાય છે, તેને મૂછ અને દાઢીના વાળ ઉગવા માંડે છે, તેનો અવાજ અચાનક જાડો બનવા લાગે છે, તેનું ગળાનું હાડકું આગળ વધતું આવે છે. આપણે જેને નાનો બાળક સમજતા હતા એને હવે પોતાની સભાનતાનું, પોતાની જવાબદારીઓનું ભાન થવા લાગે છે.